પેટ્રોલની અછતની અફવા વચ્ચે વડોદરાના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ત્યારે પોલીસ વિભાગ દ્વારા લોકોને માહિતગાર કરવા માટે અને પેનિક ન થવા માટે માઇકમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું। વાહન ચાલકોમાં પેનિકથી શહેરના અનેક પંપ ઉપર ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે પોલીસ દ્વારા જાહેર અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું કે પેનિક ન થાવ, પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી પણ આપવામાં આવી છતાં પણ લોકો પેનિક થઈ રહ્યા છે। અફવાઓ પર ધ્યાન ન આપવામાં આવે તે માટે પણ પોલીસ વિભાગ દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે। આ સાથે ચેતવણી કે અફવા ફેલાવી એ ગુનાહિત કૃત્ય હોવાનું પણ પોલીસ જણાવી રહ્યા છે। ત્યારે પ્રતાપનગર પંપ ઉપર પોલીસે લોકોને આ બાબતે માહિતગાર કર્યા હતા। જાહેર જનતાને જણાવવામાં આવે છે, ગુજરાત સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે આપણી પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, તો કોઈ અફવામાં આવવું નહીં। શાંતિ રાખો, લાઈનમાં ઉભા રહો, જેટલું જરૂર હોય એટલું જ પેટ્રોલ પુરાવો। આપણી પાસે પૂરતો જથ્થો છે પેટ્રોલ અને ડીઝલનો, તો કોઈ અફવામાં આવવું નહીં અને કોઈને પણ ગભરાવાની જરૂર નથી। શાંતિ રાખો, બધાને પેટ્રોલ મળશે, જરૂર હોય એટલું જ પેટ્રોલ પુરાવો। પેટ્રોલ આપણી પાસે છે, અત્યારે કાલે બી મળશે અને પેટ્રોલ તમને મળતું જ રહેશે, તો કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ અફવાઓ આવવાની જરૂર નથી, કોઈ અફવાઓ ફેલાવવાની જરૂર નથી। અફવાઓ ફેલાવવું એ ગેરકાયદેસર કૃત્ય છે। જે બી અફવાઓ ફેલાવશે એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તો કોઈ અફવાઓ ફેલાવી નહીં, અફવાઓમાં માનવું નહીં અને વિશ્વસનીય સૂત્રો હોય તેમાં જ માનવું। સરકાર તરફથી આપણને પૂરી ખાતરી આપવામાં આવી છે કે આપણી પાસે પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે, તો શાંતિ રાખો, લાઈનમાં ઉભા રહો, તમામને પેટ્રોલ મળશે।